હેલો મિત્રો, ફરી એકવાર આપ સૌની જે મનપસંદ યુટ્યુબ ચેનલ છે તેના ઉપર સ્વાગત છે. મિત્રો, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે હાલમાં ખૂબ જ મહત્ત્વની માહિતી આપવામાં આવે છે કે આપણે સૌ જાણીએ છીએ કે 11 ડિસેમ્બર સુધી બોર્ડના જે વિદ્યાર્થીઓ છે એમની જે પરીક્ષા બોર્ડની છે માર્ચ મહિનાની અંદર લેવાનાર તેમના જે આવેદનપત્રો છે અર્થાત ફોર્મ છે તે 11 ડિસેમ્બર સુધી ભરાતા હતા. હવે ગુજરાત બોર્ડ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે આ જે તારીખો છે એ તો 11 તારીખ તો જતી રહી છે, એટલે હવે કોઈ વિદ્યાર્થીનું ફોર્મ ધારો કે ભરવાનું રહી ગયું હોય તો તેમના માટે ગુજરાત બોર્ડ દ્વારા જે લેટ ફી ભરીને આ જે ફોર્મ છે તે ભરવા માટેની જે તારીખો છે તે લંબાવવામાં આવી છે, જે નીચે પ્રમાણે છે. પ્રથમ તબક્કો જે છે તેમાં તમે 12 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી ફોર્મ રેગ્યુલર જે વિદ્યાર્થીઓ હોય તેમના ભરી શકો છો, જેની ફી 250 રૂપિયા છે. દ્વિતીય તબક્કાની અંદર 22 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી તેમાં 50 રૂપિયા વધારે એટલે 300 રૂપિયા લેટ ફી છે. અને તૃતીય તબક્કો 2 જાન્યુઆરીથી 2 જાન્યુઆરી જે છેલ્લી તારીખ છે તે આપવામાં આવી છે અને 350 રૂપિયા જે છે તે લેટ ફી. અને 2 જાન્યુઆરી પછી કોઈપણ વિદ્યાર્થીની જે માહિતી છે તેમાં સુધારો થશે નહીં. અને જેટલી પણ શાળાના પ્રિન્સિપાલ છે જેમણે આ ફોર્મ ભરેલા હશે તેમને ખ્યાલ હશે કે જે પ્રિન્સિપાલ અપ્રુવલ આપવાનું હોય છે તે જો કોઈ શાળાના આચાર્યને બાકી હોય તો તેઓ 2 જાન્યુઆરી સુધીમાં અપ્રુવલ જે છે તે આપી શકીએ છે. અને આ જે સર્ચ અને એડિટવાળો જે ઓપ્શન હોય છે બોર્ડનું ફોર્મ ભરવા માટેનો તે પણ અત્યારે તમારા માટે અવેલેબલ થશે. એટલે કોઈ વિદ્યાર્થીની માહિતીમાં હજુ પણ કંઈ સુધારો કરવાનો રહી જતો હોય તો એ શાળાના જે આચાર્ય છે તેના દ્વારા થઈ શકે છે, અથવા પ્રિન્સિપાલ અપ્રુવલ આપવાનું બાકી હોય કે ફાઇનલ ટીપ જે ફાઇનલ અપ્રુવલ આપવાનું હોય છે તે બાકી હોય તો તે પણ 2 જાન્યુઆરી સુધી જે મિત્રો છે તે શાળાના આચાર્ય દ્વારા આપી શકાય છે. એટલે આ જે ખૂબ જ મહત્ત્વની માહિતી છે તે આપ સૌને જણાવવામાં આવે છે. ધોરણ 10ની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ સુધી આ જે મહત્ત્વના સમાચાર છે તે આપણે પહોંચાડવા જોઈએ. મિત્રો, અવારનવાર આવી જે કંઈ પણ મહત્ત્વપૂર્ણ માહિતી આવતી હોય છે તે આ ચેનલ મારફતે આપ સૌ સુધી પહોંચાડવામાં આવે છે, તો આપ સૌ ચેનલ સાથે જોડાયેલા રહો. આપ સૌએ આજ સુધી જે પ્રમાણે સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળ પણ આપતા રહેશો એવી અમને આશા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.